હેલો એવરીવન, વેલકમ ટુ હાઉ ટુ પ્લે સિરીઝ બાય મમામોલ. આજની ગેમ છે એ મોડર્ન આપણી રબર વાળી ગેમ છે અને ફ્રેન્ડ ને ફેમિલી સર્કલ સાથે રમી શકાય એવી, પાર્ટીમાં રમી શકાય એવી બોર્ડ ગેમ છે. સરસ મજાની બોર્ડ ગેમનું નામ છે ટ્રિબલ. તો ટ્રિબલ ગેમ કેવી રીતે રમવી એના વિશે આપણે સમજીએ. એ જોઈએ તો ગેમ્સમાં એક બોર્ડ મળે છે, એક નાના નાના 4 બોર્ડ મળે છે, પૌંસ મળે છે અલગ અલગ કલરના, અને રબર્સ આપણને ઘણા બધા મળી જાય છે. તો જોઈએ આપણને કેવી રીતે રમવી. આ જે મેઇન બોર્ડ છે એને આવી રીતે પ્લેસ કરવાનું છે, રાઈટ. હવે 4 જે બોર્ડ છે એને અલગ અલગ મૂકી દેવાના છે. આ ગેમ 4 પર્સન, 2 પર્સન, 3 પર્સન કોઈ પણ રીતે રમી શકાય છે. અત્યારે 4 પર્સન માટે સેટઅપ કરેલું છે, 2 પર્સન માટે કરવું છે તો આ રીતે થઈ જાય છે, અને 6 પર્સન માટે કરવું હોય તો આ એક્સ્ટ્રા બોર્ડ પરચેસ કરી અને 6 પર્સન માટે પણ આ ગેમને આખી યુટિલાઇઝ કરી શકાય છે. તો અત્યારે 4 પર્સન ગેમ મેં સ્ટાર્ટ કરી દીધી છે, પણ હું તમને કોઈ એક સેટઅપ કરીને બતાવું તો આ જે બધા પોન્સ છે એને અહીંયા આપણે પ્લેસ કરી દેવાના છે. મારો કે મારા યલો પોન્સ છે તો યલો પોન્સને હું બધા અહીંયા સેટઅપ કરી દઈશ. આ આખું ફૂલ થઈ જશે, બરાબર. આખું એકવાર ફૂલ થઈ ગયું. હવે રબર્સ જે 1 બાય 1 ટર્ન આવે છે, માનો કે યલો પોન્સમાં હું બેઠો છું તો પહેલા મારો ટર્ન છે, તો મારે આ રબર પ્લેસ કરવાના છે. કેવી રીતે પ્લેસ કરવાના છે એ સ્માર્ટલી સમજીએ. તો આ રીતે અથવા આ રીતે ક્રોસ નથી કરવાનું. બે દૂરના જે કોલમ છે ત્યાં નથી જવાનું. નજીક નજીકની કોલમની લાઈન, એક આ લાઈન છે એક આ લાઈનમાં, એમાં પ્લેસ કરવાના છે. પણ યાદ રહે આપણે 4 જ કોલમને ઇન્વોલ્વ કરવાના છે, ના કે 3 કોલમ, ના કે 5 કોલમ. આપણે સ્પેશિયલ 4 જ કોલમને ઇન્વોલ્વ કરવાના છે. આ 4 કોલમને મેં ઇન્વોલ્વ કરી દીધા. આવી તો હું રબર મારું પ્લેસ કરી શકું છું. નેક્સ્ટ પર્સનનો વારો આવશે ત્યારે એના માટે પણ એ સેમ રૂલ રહેશે. 4 કોલમને ઇન્વોલ્વ કરવાના છે, પણ આ જે 4 કોલમ છે એમાંથી કોઈ પણ એક કોલમ ટચ થવું જોઈએ. મતલબ ફ્રેશ કોલમ જે છે એમાંથી ટચ થાય કે ના થાય ચાલે, પણ જે એક્ઝિસ્ટિંગ કોલમમાં જે રબર છે એમાંથી કોઈ પણ એક કોલમને ટચ થવું જરૂરી છે. તો હવે હું મૂકીશ તો આ 4 કોલમમાં મેં મૂક્યું, બરાબર છે. આ પર્સનનો વારો આવશે તો એના માટે અહીંયા ટ્રાયેંગલ બનવાની ઓપોર્ચ્યુનિટી છે. આ ગેમમાં જે વધુ ટ્રાયેંગલ બનાવી શકે એ જ જીતે છે. તો આ 4 કોલમને હું ઇન્વોલ્વ કરું તો હું ટ્રાયેંગલ બનાવી શકું એમ છું. યસ. તો આ પર્સને એ 4 ગેમના ટ્રાયેંગલ બનાવ્યા છે. તો માનો કે એનામાં પોન્સ છે પર્પલ કલર, તો એ યુઝ કરશે અહીંયા પ્લેસ કરવા માટે. મતલબ એની લોકેશન બ્લોક થઈ ગઈ છે, એમને એક ટ્રાયેંગલ બનાવી લીધું છે. હવે જ્યારે આ પર્સનનો વારો આવે છે ત્યારે એ પર્સન આવી રીતે 4માં મૂકે છે. 4 થી વધારે ન હોવા જોઈએ, 4 થી ઓછા ના હોવા જોઈએ. ઓકે, એના માટે કોઈ સર્કલ, કોઈ ટ્રાયેંગલ નથી બન્યું. હવે મારો વારો આવે છે તો હું મૂકું છું અહીંયા. તો મારા માટે ઓપોર્ચ્યુનિટી આવી છે ટ્રાયેંગલ બનાવવાની. તો આવી રીતે પૌંસ મૂકતા જવાના છે, ટ્રાયેંગલ બનાવતા જવાના છે. જેના પૌંસ સૌથી પહેલા ખાલી થશે, જેનું પૂરું બોર્ડ ખાલી થઈ જશે, એ ગેમમાં વિજેતા ગણાશે. તો મસ્ત મજાની આઉટડોર, ઇન્ડોર, પાર્ટી દરમિયાન અથવા તો ફરવા જાય ત્યારે રમી શકાય એવી ગેમ છે. નાના બાળકોથી લઈ અને મોટી એજના ફેમિલીના મેમ્બર સુધી પણ આ ગેમને સાથે રમી શકે એવી મસ્ત મજાની ગેમ છે. તો આવી જ અવનવી ગેમો જોવા માટે, જાણવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજને જોતા રહો અને વિઝિટ કરો પ્લીઝ મમામોલ ગોંડલ. થેન્ક યુ.